આટલો મોટો સ્કેમ મારી જોડે સ્કેમ થઈ ગયો. અને બીજા હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. સો ગાઈસ, કેમ છો? મજામાં? તો ગાઈસ 8 વાગ્યા છે, ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. બધાને ચા નાસ્તો કરવાનો બાકી છે. મેં તો હજી બ્રશ નહીં કર્યું. અને આજે તો કિશુની બર્થડે છે. કિશુ બર્થડે બોય છે. બર્થડે બોય હોય ને ફટાફટ નાઈ લે. તો ગાઈસ નાઈ લીધું છે ને હવે આપણે માતાજીના પહેલા દર્શન કરી લેવાના નહીં ધોઈને. તો ચલો દર્શન કરી લઈએ પહેલા. જો આજ તો મંદિર મસ્ત ક્લીન પોતું બધું મારી દીધું છે. જય માતાજી. તો ગાઈસ દર્શન કરી લીધા છે આપણે. સૌથી પહેલા માતાજીના, તુલસી માતાના કરી લઈએ. એન્ડ ગાઈસ મસ્ત મંદિર, ઘરના આંગણે મંદિર હોય કેવી મજા આવે. દરરોજ માતાજીના દર્શન કરવા મળે. આ જો અમારી ભેંસો. આપણું મની પ્લાન્ટ, સૌથી પહેલા મની પ્લાન્ટ જોઈ લઈએ. હાય પબ્લિક. હેલો ભાઈ. સ્કૂલ જવા માટે આજે સૌથી પહેલો દિવસ છે. ગમતું નથી. વેકેશન પૂરું થઈ ગયું છે અને સ્કૂલ જવા તૈયાર થઈ ગયા છે છોકરા. ગમતું નથી. અને ગાઈસ જુઓ આપણા મની પ્લાન્ટ. વાવ, દેખો પાંદડા ઊંચા આવી ગયા છે ગાઈસ. દેખાય છે? આમ હતા કાલે થોડા, આજે આમ થઈ ગયા છે. જોરદાર. હા, આ છે અમારી તુલસી માતા. એન્ડ પેલી બીજી મની પ્લાન્ટ. અરે આ તો ચીમરાઈ ગઈ છે. અરે યાર, કેમ આવું થયું? પાણી નાખવું પડશે ગાઈસ, પાણી. ચલો પાણી પહેલા, સૌથી પહેલા પાણી નાખી દઈએ આપણે. થોડું પાણી નાખ્યું. ચલો ગાઈસ, હવે દુકાનમાં જવાનું છે. છોકરાઓ આજે સ્કૂલ જશે, આપણે આપણી ડ્યુટી કરવાની છે. અને ગાઈસ એક સરપ્રાઈઝ છે, રાત્રે આપણે ક્યાંક જવાનું છે ગાઈસ. તો આજે ફૂલ તૈયારી કરવાની છે. અને કાલે કપડાં ને બધું લીધું, શોપિંગ કરી. એ વ્લોગ ના જોઈએ તો જોઈ આવજો. તો ગાઈસ શોપિંગ કરી છે એટલે કપડાં ને બધું આજે રેડી કરવાનું છે ગાઈસ. તો બન્યા રહેજો વ્લોગમાં, આજે મજા આવશે. શું બનાવ્યું? રીંગણ બટાકાનું શાક. ચલો ગાઈસ ખાઈ લઈએ. આજે તો રીંગણ બટાકાનું શાક. આજે એકલું ખાવું પડશે. કેમ કે આર્યન ગયો છે કોલેજ. આજે ચાલુ થઈ ગયો છે, ફર્સ્ટ ડે છે એનો. હવે જમીન પાછું જવું પડશે આજ તો. ચલો ગાઈસ, રીંગણ બટાકાનું શાક બનાવ્યું છે આજે તો. રોટલી છે, રોટલા નથી. રોટલી ને શાક. આ શું મમ્મી દઈ છે? ઘી વાહ વાહ વાહ, ઘીમાં લોટ બાંધ્યો છે. ઘી વાળી રોટલી ખાવાની છે આજે ગાઈસ. નો, ચલો ગાઈસ રોટલી ને શાક ખાવાનું છે. રીંગણ ખાવા પડશે ભાઈ. કારું કારું થઈ ગયું છે. ગરમ ગરમ કે ચૂલાનું મજા આવે. ચૂલાની રોટલી, ઘી વાળી રોટલી છે ગાઈસ ને રીંગણ બટાકાનું શાક છે. ચલો ખાવાનું તૈયાર. મારા હાથ કાળા થયા. પેટમાં દુખે ને તે લંજી છે એમ કરવા. તો ગાઈસ હું ફટાફટ જમી લઉં પછી મળું. પાછું કુછ ખાઈને આજે તો દુકાનમાં જ જવાનું છે.
તો ગાઈસ જમી લીધું છે ને આજે આપણું શિડ્યુલ બદલાઈ ગયો છે ગાઈસ, નોકરીની ડ્યુટી, કેમ કે હવે આર્યન ગયો છે કોલેજ, એટલે હવે આપણે બપોર 2 વાગ્યા સુધી દુકાને બેસવું પડશે અને આજ તો બધી તૈયારી પણ કરવાની છે, સાંજે નીકળવાનું છે આપણે. તો હવે પપ્પાને ખાવા છોડાવીએ મિત્રો. એકદમ હલકો હલકો લાગે છે, ખબર નહીં શું બને. ખોલ જઈ મારાથી કશું ના નીકળ્યું બીજું. આટલો મોટો સ્કેમ મારી જોડે સ્કેમ થઈ ગયો. તો ગાઈસ પાર્સલ રિસીવ કર્યું, 600 રૂપિયાનું પાર્સલ છે અને એમાંથી નીકળ્યું શું ખબર, ખાલી દુપટ્ટો નીકળ્યો ગાઈસ. આ મિંત્રા. તો ગાઈસ 4 વાગ્યા છે અને હવે છે ને હું મારે હેર વોશ કરવા પડશે, કેમ કે જો વાળ ચીપચીપા થઈ ગયા છે થોડાક, તો હેર વોશ કરી દઉં અત્યારે, કારણ કે આપણે રાત્રે નીકળવાનું છે ગાઈસ, એટલા માટે. ચલો હું હેર વોશ કરી નાખું, પછી મારે કપડાં બી હજુ ફિટિંગ કરવાના છે, તે પહેલાં હેર વોશ કરીને પછી કપડાં ફિટ કરી નાખીશ. અને કસ્ટમરનો બ્લાઉઝ ને સ્લીવ્સને થોડું ચેન્જ કરવાનું છે, તે હું કરી નાખું ગાઈસ. તો બ્લોગમાં બન્યા રહેજો. આજે ઊંઘી નહીં બિલકુલ, ટેન્શનમાં યાર, વાળને ધોવાના હતા ને આ તે. તો ગાઈસ હેર વોશ કરી નાખ્યા છે અને જો પલળી ગઈ, ઠંડી લાગે છે ગાઈસ. એના બ્લાઉઝને ખોલ્યો, રિપેર કરવાનો છે થોડોક, તે કરી નાખીએ. ચલો ગાઈસ. જો ગાઈસ શું બનાવ્યું મમ્મી? મગ બનાયા ખીચડી. મગ ને ખીચડી. જો ગાઈસ મસ્ત મગ બનાવ્યા છે મારી મમ્મીએ, લાલ લાલ દેખાય ટામેટા. એનામાં ખીચડી બનાવી દીધી છે. ભાવ શું બનાયા? મકાઈના રોટલા. જો અહીંયા આગળ મસ્ત મકાઈના રોટલા બને છે, રોટલી બી બનાવી, મકાઈના રોટલા ની સબ્જી હેની બનાવી? દોના, તુવેરના દોનાનું શાક. તુવેર દોનાની સબ્જી મિત્રો. એન્ડ ગાઈસ હવે પછી જો મસ્ત માથું બાથું ધોઈ નાખ્યું છે, જમી પરવારીને તૈયાર થવાનું છે, આપણે જવાનું છે ગાઈસ. તો વ્લોગમાં બન્યા રહેજો. વિડીયો ગમે હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને મળીએ નવા વ્લોગ સાથે. અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જોઈ લેજો અમે ક્યાં જઈએ છીએ, અને વ્લોગ પરમ દિવસ આવી જશે ગાઈસ.